નમસ્કાર. આજના આ ખાસ અંકમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે કોઈ સામાન્ય વિષય પર વાત નથી કરવાના. આજે આપણે એક એવી અદ્ભુત અને શક્તિશાળી વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમણે પોતાના કાર્યોથી હજારો લોકોના દિલ જીતી લીધા. આ આપણી એક નાનકડી શ્રદ્ધાંજલિ છે વડતાલના શ્યામ સ્વામીને. લોકો એમને મલ્ટીટાસ્કિંગના માસ્ટર તરીકે ઓળખતા હતા. તો ચાલો કોઈપણ ઔપચારિકતા વિના સીધા જ આ સ્મૃતિઓની સફરમાં ઉતરીએ અને સમજીએ કે એક સંતનું જીવન કેટલું ગતિશીલ અને પ્રભાવશાળી હોઈ શકે છે. વિચારો, એક સાવ સામાન્ય બપોર હોય. ડૉક્ટર મનીષ ચાવડા અમદાવાદના મેમનગર ગુરુકુલની ઓફિસમાં બેઠા હતા. રોજ જેવી જ નોર્મલ વાતો ચાલી રહી હતી. અને ત્યાં જ ઓફિસમાં સેવા આપતા ચેતનભાઈએ અચાનક એક એવા સમાચાર આપ્યા કે જાણે સમય થોડી ક્ષણો માટે ત્યાં જ થંભી ગયો. તેમણે કહ્યું, વડતાલ મુકામે શ્યામસ્વામી ધામમાં ગયા. આ શબ્દો એટલા અણધાર્યા હતા કે પહેલીવાર સાંભળીને તો એના પર વિશ્વાસ જ ના આવે. એકદમ નોર્મલ લાગતો દિવસ અચાનક આટલો ભારે કેવી રીતે બની શકે? અને આવા સમાચાર મળે એટલે આપણું મન સીધું જ કારણો શોધવા લાગે, ખરું ને? ડૉક્ટર ચાવડા માટે પણ આ વાત પચાવવી બહુ જ મુશ્કેલ હતી. તેઓ સળંગ 3 કલાકથી એક મીટિંગમાં હતા, એટલે તેમણે ફોન પણ ચેક નહોતો કર્યો. શ્યામસ્વામી તો એટલા ઉર્જાવાન અને યુવાન સંત હતા અને તેમને કોઈ બીમારી પણ નહોતી. હજુ હમણાં જ તો તેમના એક શિબિરના ફોટા આવ્યા હતા. તો પછી અચાનક એવું શું થયું હશે? આ ભારે આઘાત વચ્ચે ફાઇનલ ખાતરી કરવા માટે ડૉક્ટર ચાવડાએ વડતાલના ચેરમેન સંતસ્વામીનું વોટ્સએપ સ્ટેટસ જોયું. અને ત્યારે એ દુઃખદ વાસ્તવિકતા સ્વીકારવી જ પડી કે શ્યામસ્વામી ખરેખર હવે આપણી વચ્ચે નથી રહ્યા. બસ ચારે બાજુ એક ઘેરી શાંતિ છવાઈ ગઈ. તો હવે આપણે સમયમાં થોડા પાછળ જઈએ અને વાત કરીએ તેમની એક ગતિશીલ અને અવિસ્મરણીય આભાની. એમનો પહેલો પરિચય કેવો હતો? તમને છોટા પેકેટ બડા ધમાકા કહેવત તો યાદ જ હશે, બરાબર ને? શ્યામસ્વામી માટે આ શબ્દો એકદમ સચોટ બેસે છે. ડૉક્ટર ચાવડા અને શ્યામસ્વામીની પહેલી મુલાકાત વડતાલ મંદિરમાં રંગમહોલની પાછળ આવેલા એ જૂના ભોજનાલયમાં થઈ હતી. એક નવું મંડળ સેવામાં આવ્યું હતું અને ત્યાં આ નાના સાધુ બેઠા હતા. એમની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક અને ઉત્સાહ હતો. ભલે તેમનો શારીરિક બાંધો નાનો હતો, પરંતુ તેમની અંદર રહેલી ઊર્જા લિટરલી અસીમ અને અત્યંત પ્રભાવશાળી હતી. પહેલા જ દિવસે એ ખ્યાલ આવી ગયો હતો કે આ સાધુ ભવિષ્યમાં કંઈક બહુ મોટું કામ કરવાના છે. અને ખરેખર એવું જ બન્યું. હવે આપણે જોઈએ કે તેમને શા માટે મલ્ટીટાસ્કિંગના માસ્ટર કહેવામાં આવતા હતા. તેમની સેવાની ગતિ જાણે એક વાવાઝોડા જેવી હતી. જરા કલ્પના કરો, એક એવી વ્યક્તિ જેનો ફોન સતત રણકતો હોય. એક તરફ તેઓ કોલ્સના જવાબ આપી રહ્યા છે, તો બીજી તરફ આસપાસ ઊભેલા સ્વયંસેવકોને ફટાફટ કામની સૂચનાઓ આપી રહ્યા છે. પાછું એ જ વખતે ગ્રુપમાં મેસેજ પણ ટાઈપ થઈ રહ્યા હોય. અને આ બધા જ કામની વચ્ચે જો સામેથી કોઈ હરિભક્ત આવી જાય તો જરાય અકળાયા વગર એક સરસ સ્મિત સાથે ઉષ્માથી કહે, જય સ્વામિનારાયણ ભગત, અને એમના ખબરંતર પણ પૂછી લે. કોમ્યુનિકેશન, ડેલિગેશન અને સંબંધો સાચવવા, આ બધું એક સાથે મેનેજ કરવું એ ખરેખર કોઈ નાની વાત નથી હોતી. અને આ જ વસ્તુ બતાવે છે કે એમની સંકલન કરવાની કળા કેટલી જબરજસ્ત હતી. ગમે તેવો મોટો ઉત્સવ કેમ ન હોય, એમના માટે આ બધું એકદમ સહજ હતું. સ્વયંસેવકોની આખી નવી ટીમ ઊભી કરવી હોય કે અલગ-અલગ વિભાગોમાં કામની વહેંચણી કરવી હોય, તેઓ ઇવેન્ટ મેનેજમેન્ટના જન્મજાત માસ્ટર હતા. આ જ કારણથી મોટા આયોજનોમાં તેમનું યોગદાન અમૂલ્ય રહેતું. જુઓ, 2012ની વાસદની આર્ટ ઓફ લિવિંગ શિબિર હોય કે પછી 2017માં નાર ખાતેનો ગોકુલધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોય. તેઓ ખાસ વડતાલથી આવીને ઝીણવટભર્યું આયોજન સંભાળી લેતા. એટલું જ નહીં, 2020-21માં વડતાલની ચૂંટણી પહેલાંની જે અત્યંત મહત્વની મીટિંગ્સ હતી ને, તેમાં પણ તેમણે કેન્દ્ર સ્થાને રહીને આખા સમુદાયનો ભાર હળવો કર્યો હતો. એ 2020-21ની મીટિંગનો એક બહુ જ રસપ્રદ કિસ્સો છે. બધા વરિષ્ઠ સંતોની એક વિશેષ મીટિંગ ચાલી રહી હતી, જેમાં ડૉક્ટર ચાવડાનું 1.5 કલાકનું વાણીની તાકાત એટલે કે પાવર ઓફ સ્પીચ પર સેશન હતું. આટલા બધા સિનિયર સંતોની હાજરીમાં શ્યામસ્વામીએ જે કુશળતાથી એન્કરિંગ સંભાળ્યું તે ખરેખર જોવા જેવું હતું. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આ સંત શિબિરનો ફોટો આજે પણ વડતાલના ભોજનાલયમાં એક બેનર સ્વરૂપે લાગેલો છે. આ તો થઈ તેમની કામગીરીની વાતો, પણ તેઓ વ્યક્તિગત રીતે લોકો સાથે કેવી રીતે જોડાયેલા હતા? ચાલો ડૉક્ટર ચાવડાના કેટલાક અંગત સંભારણાઓ પર નજર કરીએ, જે એમના ઊંડા લગાવની સાબિતી આપે છે.
જ્યારે ડૉક્ટર ચાવડા પોતાનું પીએચડી પૂરું કરીને વડતાલ ગયા ત્યારે એટલી ભીડમાં પણ 192મી રવિવારની સભામાં શ્યામસ્વામીએ ખાસ ધ્યાન આપીને તેમને સંતોના આશીર્વાદ અપાવ્યા હતા. બસ આવો જ સપોર્ટ એમણે ત્યારે પણ આપ્યો જ્યારે ડૉક્ટર ચાવડા શિક્ષાપત્રી ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ પર પુસ્તક લખી રહ્યા હતા. તેઓ અવારનવાર કહેતા, મનીષભાઈ, તમે સત્સંગની બહુ મોટી સેવા કરી રહ્યા છો. અને આ માત્ર મોઢાની વાતો નહોતી. શિક્ષાપત્રીને લગતું જેટલું પણ મટીરિયલ તેમની પાસે હતું તે બધું જ તેમણે સામેથી ફોન પર મોકલી આપ્યું હતું. બીજાને આગળ વધારવામાં તેઓ ક્યારે પાછા નહોતા પડતા. એટલે જ હું કહું છું, તેમનું નેટવર્ક કેટલું પાવરફુલ હતું તે સમજવા જેવું છે. એકવાર વઘાસી ગુરુકુલમાં એક મોટો ઉત્સવ હતો અને ત્યાં પુસ્તકના વેચાણની વ્યવસ્થા કરવાની હતી. પણ તકલીફ એ હતી કે ત્યાં અગાઉથી કોઈ ઓળખાણ નહોતી. હવે આ સ્થિતિમાં સોલ્યુશન શું? તો માત્ર એક ફોન કોલ. શ્યામસ્વામીને કોલ કર્યો અને તેમણે તરત જ કહ્યું, ત્યાં જઈને દિલીપભાઈને મળજો, બધી જ વ્યવસ્થા થઈ જશે. અને ખરેખર કોઈ જ પ્રોબ્લેમ વગર કામ થઈ ગયો. પણ જીવન ક્યાં કળાંક લે છે તે આપણે ક્યાં જાણીએ છીએ? 19 એપ્રિલના રોજ ડૉક્ટર ચાવડા તેમની દીકરીના જન્મદિવસે દર્શન કરવા ગયા હતા. ત્યારે ઓફિસની બહાર પેલા લાકડાના બાંકડા પાસે શ્યામસ્વામી સાથે મુલાકાત થઈ. તેઓ વિદેશથી પાછા જ આવ્યા હતા અને આવતા વેંત જ પોતાના કામમાં ગળાડૂબ વ્યસ્ત થઈ ગયા હતા. એ વખતે સપનામાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે હસતા ચહેરે મળતા આ સંત સાથેની આ બિલકુલ છેલ્લી મુલાકાત હશે. અને તેમની આ અચાનક વિદાયથી એક એવો ખાલીપો સર્જાયો છે, એક એવી ખોટ પડી છે જે કદાચ ક્યારે પૂરી નહીં કરી શકાય. અંતમાં આજના આ અંકને પૂરો કરતા પહેલાં આપણે સૌએ એક વિચાર ચોક્કસ કરવા જેવો છે. વિચારો, જ્યારે કોઈ એક વ્યક્તિ હસતા હસતા વિના પ્રયાસે હજારો કાર્યોનો ભાર પોતાના ખભા પર ઉપાડી લેતી હોય, આટલા બધા લોકોના જીવનમાં પોઝિટિવિટી લાવતી હોય, તો પછી જ્યારે અચાનક વિદાય લે ત્યારે પાછળ રહી ગયેલી એ ઘેરી શાંતિને કોઈ સમુદાય કેવી રીતે ભરવાની શરૂઆત કરી શકે? આ પ્રશ્ને માત્ર એક સવાલ નથી, પણ શ્યામસ્વામીના એ અદ્ભુત અને અવિસ્મરણીય વારસાની સાબિતી છે. આજના આ વિશેષ અંકમાં અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.